નમસ્તે ખેડૂત મિત્રો, ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો, આજે આપણે જોવાના છે ઉનાળાને લઈને આગાહી, રાશન કાર્ડ ધારકો માટે સમાચાર, જનધન ખાતું, આયુષ્યમાન કાર્ડ, 2016મો હપ્તો, મફત વીજળી, આજના સૌથી મોટા ખેડૂત સમાચાર, પશુપાલકો માટે ખુશખબર, મહિલાઓને 37,050 રૂપિયા સહાય, પીએમ મોદી આવશે ગુજરાત. જો ખેડૂત મિત્રો આપ અમારી ચેનલ પર પહેલી જ બાર હોવ તો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને લાઇક કરો કે આપ સુધી અમારા નવા વિડીયો પહોંચતા રહે. ઉનાળાને લઈને મોટી આગાહી. હવામાન વિભાગ. હાલ રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, જ્યારે આવનારા 24 કલાક બાદ તાપમાનમાં વધારો થઈ શકે છે. તાપમાનમાં 2 થી 3 ડિગ્રી તાપમાન વધતા ગરમી લાગશે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર 25 ફેબ્રુઆરીથી ગરમી શરૂ થશે. મહત્તમ તાપમાન 24 ડિગ્રી ઉપર રહેશે. 4 માસથી ગરમી વધશે. માર્ચ મહત્તમમાં તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહેશે. 20 એપ્રિલથી વધુ ગરમી પડશે. 16 એપ્રિલથી મહત્તમ તાપમાન 44 ડિગ્રીએ પહોંચશે. 11 મેથી જોરદાર ગરમી પડશે. તેમજ એક આગાહી મુજબ જૂનમાં ગરમી ભૂકા કાઢશે. રેશન કાર્ડ ધારકો માટે સમાચાર. રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો NFSA હેઠળ વધુ કુટુંબોને આવરીને તેમને રેશનિંગનું અનાજ આપી શકાય તે માટે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં શહેરી વિસ્તાર માટે જે કુટુંબનો કોઈ પણ સભ્ય માસિક 15,000થી ઓછી આવક ધરાવતો હોય તો તેને અન્ન સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવશે. ગ્રામ્ય વિસ્તારમાં માસિક 15,000થી વધુ આવક ધરાવતા હોય તો તેમને પણ અન્ન સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવશે. ગુજરાત પુરવઠા વિભાગે આ ઠરાવ જારી કર્યો છે. ત્યાર સુધી આવક મર્યાદા 10,000 હતી, પરંતુ એ હવે વધારીને 15,000 કરવામાં આવી છે. જનધન ખાતા પર 10,000 લોન. કેન્દ્ર સરકાર દેશવાસીઓને આર્થિક રીતે સક્ષમ બનાવવા માટે અનેક યોજનાઓ ચલાવી રહી છે. મોદી સરકાર વર્ષ 2014માં પ્રધાનમંત્રી જનધન યોજના શરૂ કરી હતી. આ યોજના દેશવાસીઓને બેન્કિંગ સિસ્ટમ સાથે જોડવાના ઉદ્દેશ્ય સાથે તેમજ સસ્તી નાણાકીય સેવાઓનો લાભ આપવાના ઉદ્દેશ્યથી શરૂ કરવામાં આવી છે. જનધન યોજના હેઠળ તમને ઝીરો બેલેન્સે એકાઉન્ટ ખોલી આપવામાં આવશે. પ્રધાનમંત્રી જનધન યોજનામાં સૌથી વિશેષ સુવિધા એ છે કે તમને જનધન ખાતું ખોલવું છે તેમને ઝીરો એકાઉન્ટ બેલેન્સ પર 10,000 રૂપિયા સુધીની લોનની સુવિધા પણ આપવામાં આવે છે. તેને ઓવરડ્રાફ્ટ સુવિધા કહેવામાં આવે છે. આ એક પ્રકારની લોન સુવિધા જ છે. તમારા ખાતામાં બેલેન્સ ન હોવા છતાં પણ તમે આ સ્કીમ હેઠળ 10,000 પૈસા સુધીની લોનની અરજી કરી શકો છો. આયુષ્યમાન કાર્ડ બંધ. PMJAY યોજના હેઠળ બાકી નાણાંને કારણે અમદાવાદની 60 ખાનગી હોસ્પિટલમાં સારવાર બંધ કરશે. 26 થી 29 ફેબ્રુઆરીએ 4 દિવસ આ યોજના હેઠળ સારવાર નહીં કરી શકાય. દાવો છે કે રાજ્યની 789 ખાનગી હોસ્પિટલના 40 લાખથી માંડીને 8 કરોડ રૂપિયા સુધીના બિલમાં પૈસા સરકારે ચૂકવ્યા નથી. આ અગાઉ વડોદરા, સુરત, મહુવાની 32 હોસ્પિટલને સેવા બંધ કરી હતી. સારવારના 15 દિવસમાં ચૂકવણીનો નિયમ હોવા છતાં 370 કરોડ અટકાયા છે. 2016મો હપ્તો. પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં 16મા હપ્તાની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે સારા સમાચાર છે. મોદી સરકાર આ મહિનાના અંત સુધીમાં પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓના બેંક ખાતામાં 16મો હપ્તો મોકલી શકે છે. આ માટેની સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી છે. પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ અનુસાર પીએમ કિસાનનો 16મો હપ્તો 28 ફેબ્રુઆરીએ રિલીઝ થશે. તમને જણાવી દઈએ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ જો વાર્ષિક 6,000 રૂપિયાનો લાભ આપવામાં આવે છે, જે કે 2,000 રૂપિયાના 3 હપ્તા આપવામાં આવે છે. 300 યુનિટ મફત વીજળી. પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના હેઠળ 1 કરોડ પરિવારોને સોલાર પેનલ દ્વારા દર મહિને 300 યુનિટ સુધીની મફત વીજળી આપવામાં આવે છે. આ યોજના દ્વારા એક વર્ષમાં 18,000 રૂપિયાની બચત થશે. નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ 2024-25 માટે રજૂ કરેલા વચગાળાના બજેટમાં આ માહિતી આપી હતી. થોડા દિવસો પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છત પર સોલાર ઉર્જા એકમો સ્થાપિત કરવાના ઉદ્દેશ્ય સાથે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના શરૂ કરવામાં જાહેરાત કરી હતી. આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતો દ્વારા કપાસ, મગફળી, સોયાબીન, ઘઉં, ચણા તેમજ તલ સફેદ કાળા
તલનું વાવેતર કરવામાં આવ્યું છે. અમરેલી યાર્ડ મોટી મગફળીના 1295 રૂપિયા ભાવ રહ્યો હતો. અમરેલી યાર્ડમાં કપાસની જણસીની હરાજી કરવામાં આવી હતી. કપાસનો ભાવ 1061 રૂપિયાથી લઈને 1469 રૂપિયા સુધી બોલાયા હતા. અમરેલી માર્કેટ યાર્ડમાં 2345 ક્વિન્ટલ કપાસની આવક થઈ હતી. આ સિવાય અમરેલી યાર્ડમાં લોકવન ઘઉંની પણ અને ટુકડા ઘઉંની હરાજી કરવામાં આવી હતી. લોકવન ઘઉંનો ભાવ 411 રૂપિયાથી લઈને 586 રૂપિયા બોલાયો હતો, ત્યારે ટુકડા ઘઉંનો ભાવ 438 રૂપિયાથી લઈને 643 રૂપિયા સુધી નોંધાયો હતો. માર્કેટ યાર્ડમાં 540 ક્વિન્ટલ ઘઉંની આવક થઈ હતી. પશુપાલકો માટે ખુશખબર. રાજ્યના પશુપાલકોને પશુ ખરીદવા અને પશુ એકમ બનાવવા માટે સરકારી સહાયની જાહેરાત કરી છે, જેમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પશુપાલકોને 1 થી 20 દૂધાળા પશુઓ ખરીદવા અથવા એકમ સ્થાપવા બેંક ધિરાણ પર 12% વ્યાજે સહાય કરશે. ઉપરાંત 50 દૂધાળા પશુઓ કાંકરેજ ગીર ગાય ખરીદવા માટે 7.5% વ્યાજ સહાય તથા ડેરી ફાર્મ સ્થાપવા બાંધકામના 50% અથવા 5 લાખ રૂપિયાની સહાય મળશે. મહિલાઓને 37,050 રૂપિયાની સહાય. તમારા ઘરમાં અથવા કોઈ સગા સંબંધીઓના ઘરમાં જો કોઈ બાળકનો જન્મ ન હોય તો તેમને મળશે 37,500 રૂપિયાની સહાય. શ્રમયોગી પ્રસૂતિ સહાય યોજના અંતર્ગત બાળકોને જન્મ આપતી સમયે મહિલાઓને મળશે 37,500 રૂપિયાની સહાય. આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી સબમિટ કરવાનું હોય છે, જેના માટે મમતા કાર્ડ, ડોક્ટરનું પ્રમાણપત્ર, રેશન કાર્ડ, પાસબુક, મહિલાનું આધાર કાર્ડ તેમજ સોગંદનામાના આ ડોક્યુમેન્ટની જરૂર પડે છે. પીએમ મોદી આવશે ગુજરાત. પીએમ મોદી ગુજરાત આવી રહ્યા છે. તેમની મુલાકાત દરમિયાન તેઓ ફરી રાજ્યની જનતાને હજારો કરોડ રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ આપશે, જેમાં તાપીના કાકરાપાર સ્થિત પર 2 નવા પરમાણુ પાવર સ્ટેશનનું ઉદ્ઘાટન કરી પીએમ મોદી જનતાને સમર્પિત કરશે. આ ઉપરાંત વડોદરા મુંબઈ એક્સપ્રેસ વેના એક ભાગનું ઉદ્ઘાટન પણ કરશે. કુલ 10,000 કરોડથી વધુ ખર્ચ બનાવવા માટે 3 તબક્કામાં હાઈવે 3 તબક્કા તૈયાર કરશે. ખેડૂત મિત્રો, અવનવો વિડીયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને લાઇક કરો કે આપ સુધી અમારા અવનવા વિડીયો પહોંચતા રહે.